નમસ્કાર દર્શક મિત્રો, ખેડા જિલ્લાનો નડિયાદથી પ્રસિદ્ધ થતું આ ચરોતર મિત્ર સોશિયલ મીડિયા દ્વારા અમે આપને વાહ મારો ગુજરાતનું એક દર્શન કરાવવા જઈ રહ્યા છે અને જે ખેડા જિલ્લાના વાલ્લા પ્રાથમિક શાળાની એક વાત છે। આ વાત એવી છે કે પ્રાથમિક શિક્ષણ કઈ રીતે વિદ્યાર્થીઓને આપવું અને વિનમ્ર પ્રયાસ અમે આપને એક પ્રયાસ દ્વારા જે એક સાયકલ સ્વરૂપે અમે બતાવી રહ્યા છે। હિતેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આ સાયકલનું નિર્માણ કરવામાં આવ્યું છે। આમ જોવા જઈએ તો એક સામાન્ય સાયકલને કેવી રીતે રૂપ આપી અને એક નાના બાળકોને ભણાવવા માટેનો પ્રયાસ કરે એવો એક પ્રયાસ એટલે વાહ મારા ગુજરાતનું એક અસ્મરણીય એવું આ વિભિન્ન અંગ કહી શકાય કે જેની અંદર વાંચન, લેખન અને ગણન ત્રણેય થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ બેઠેલા બાળકો સવારે 7:30 થી આ કાર્ય અહીં સતત અવિરતપણે કરી રહ્યા છે। નમસ્કાર, મારું નામ હિતેશ કુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટ, શિક્ષક, વાલ્લા પ્રાથમિક શાળા, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા। બરાબર 2 વર્ષ ઉપર કોરોના કાળમાં મને એક વિચાર આવેલો કે બાળકોના વાંચન, ગણન, લેખનની જે નબળી કડીઓ હોય એને સબળી બનાવવા માટે કહેતા એના વાંચન, ગણન, લેખનના ક્ષમતા સ્તરને સુધારવા માટે શું કરી શકાય। તો બાળકો શાળામાં જે શિક્ષણ મેળવે છે એ સિવાય પણ રજાઓના દિવસે, વેકેશનના ગાળામાં બાળકો પાસે જો શાળા જ એમની પાસે જાય તો બાળકોને એક વિશેષ આકર્ષણ રહે છે। એટલે સ્કૂલ ઓન વ્હીલ્સ કહેતા હરતો ફરતો કેળવણી રથ અમે તૈયાર કર્યો અને દીકરાઓને વાંચન, ગણન, લેખનનું સ્તર સુધારવા માટે આ ઉનાળાની રજાઓમાં અમે પ્રયાસ કરી રહ્યા છે। અભિગમને એક પ્રયાસ અમે નામ આપેલું છે। મિત્રો સાથે આ કેળવણી રથની અંદર બાળકોના અભ્યાસ માટેની તમામ સામગ્રી, વિવિધ શૈક્ષણિક સાધનો પણ છે જે દીકરાઓના ભણતરના ભારને ઘટાડે છે। સાથે એનું જીવન ઘડતર કહેતા સંસ્કાર, શિક્ષણ અને સમૃદ્ધિ એ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે અમારો આ કેળવણી રથ છે। એટલે અમારો આ એક પ્રયાસ છે અને આ એક પ્રયાસની અંદર
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નડિયાદ, ખેડા જિલ્લા શિક્ષણ સમિતિ નડિયાદ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ નડિયાદ, એ સૌના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ અમે આ કેળવણી રથ તૈયાર કરેલો છે. અને એમાં ગામના આદરણીય સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, એસએમસી અધ્યક્ષ, અમારા રામજી મંદિરના પૂજનીય મહંતશ્રી અને શાળાના આદરણીય આચાર્યશ્રી, આ સૌનો ખૂબ સહયોગ મળેલો છે. સૌ ભારે જહેમત ઉઠાવીને આ દીકરાઓના શૈક્ષણિક સ્તરને સુધારવા માટે મહેનત કરી રહ્યા છે.